सौराष्ट्र यूनिवर्सिटी राजकोट के सभी वडील पदाधिकारीगण और राजकोट यूनिवर्सिटी के साथ राजकोट यूनिवर्सिटी साथे जोड़ाયેલા सौ विद्यार्थी भाई बहनों, आपको मिलकर खुशी हो रही है। आपसे कुछ आपने મળીને खुशी થઈ રહી છે। આપની સાથે થોડો વાર્તાલાપ કરું એના પહેલા મારા યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌનું સ્વાગત। જય સિયારામ। મને રાજકોટ यूनिवर्सिटी आज 21 तारीख से शुरू जे एक कार्यक्रम शुरू થઈ રહ્યો છે, એના માટે ડૉક્ટર વિજયભાઈ દેસાણી એ વાત કરી, મને સારું લાગ્યું, કારણ કે હું આમે વ્યાસપીઠ પરથી વિદ્યાર્થીઓ માટે જ, યુવાનો માટે જ બોલી રહ્યો છું। આજની વિષમ પરિસ્થિતિમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને કંઈક સંવાદ કરવાનો આ ઉપક્રમ છે। વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પોતાના વિચારો આપની સામે રજૂ કરશે। વિદ્યાર્થી ભાઈ બહેનો, મારી સમગ્ર યાત્રાના કેન્દ્રમાં તો રામચરિતમાનસ છે। રામચરિતમાનસ યુવાનોને કઈ રીતે ગાઈડ કરે છે, એ પરમ સદગ્રંથ સૌ માટે છે, સૌનો છે, સૌથી છે। ભગવાન રામ માટે એમ લખાયું છે કે કુમાર અવસ્થા જબ રામજીની થઈ ત્યારે એક ગુરુના ઘરે ગુરુકુલમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા। गुरु गृह गए पढ़न रघुराई। पहलू काम कुमार अवस्था में विद्यार्थियों ए छे कि ये शिक्षा प्राप्त करे, विद्या प्राप्त करे। करीब करीब बधा जाने छे, मैं घणी वार कहूं कि शिक्षा करता विद्या शब्द मने वधारे प्रिय छे। शिक्षा शब्द सारो छे, पण शिक्षा बांधे छे, बंदी बनावी। आम तो शिक्षा शब्द कोर्टनो छे, न्याय मंदिरनो छे कि फलाणा ने आवी शिक्षा थई, लेकिन विद्याना क्षेत्र में शिक्षा शब्दનું સ્વાગત છે, પરંતુ એનો મૂળ સ્વભાવ તો બાંધવાનો છે। ત્યારે વિદ્યાનો મૂળ સ્વભાવ છે સા વિદ્યા યા વિમુક્ત, મુક્ત કરવાનો। આપ સૌ
જીવનના બાલકાંડમાં, કુમાર અવસ્થામાં ભલે નામ શિક્ષા અપાતું હોય તો પણ એવી વિદ્યા અર્જિત કરો જે આપણને મુક્ત રાખે, બંધન ન બને, જેલ ના આપે, જીવન આપે. વિદ્યાર્થી કાળમાં આ અધ્યાયમાંથી આપણે પસાર થવાનું હોય છે. યુવાન ભાઈ બહેનો, આપ વિદ્યા પ્રાપ્ત કરી લે, ડિગ્રી પ્રાપ્ત કરી લે, સમય આવે આપને અનુકૂળ પુરુષ સ્ત્રીની સાથે લગ્ન ગ્રંથિથી પણ જોડાઓ. कुमार काल है दीक्षा का, शिक्षा का. और પછી આપણે જે સંસારમાં પ્રવેશ કરીએ યુવાનીમાં, એ કાળ છે દીક્ષાનો. જેમ ઉપનિષદ કાળમાં ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લેતા ત્યારે ઔપનિષદી સંદેશ જે ગુરુકુળના આચાર્યો આપતા હતા, જેને આજની ભાષામાં યુનિવર્સિટીઓમાં દીક્ષાંત પ્રવચન કહેવામાં આવે છે, વિદાય આપવામાં આવે છે. વિદ્યા માટે આપણે આવ્યા હતા. હવે એ વિદ્યા દ્વારા ભય અને પ્રલોભનના બંધનથી મુક્ત થઈને આપણે સેવા માટે નીકળવાનું, દીક્ષિત થઈને નીકળવાનું. યુવાનો, જીવનમાં કેવલ શિક્ષિત થવું પર્યાપ્ત નથી, દીક્ષિત થવું બહુ જ જરૂરી છે. અત્યારની વિષમ પરિસ્થિતિમાં આપ જુઓ કે આ વાયરસ જે આખા વિશ્વને ભરડો લઈ ચૂક્યો છે, એ વાયરસના મૂળ શોધવાના પ્રયત્નો દરેક ક્ષેત્ર કરી રહ્યું છે. આપણે અત્યારે એમાં નથી જવું, પણ એના મૂળમાં કોઈક તો હશે. એ રોગ અસ્તિત્વની નિયતિને કારણે છે કે કોઈની ખરાબ નિયતને કારણે છે, એ કાળ કહેશે. માની લો નિયતિમાં આપણને ખબર નથી પડતી, નિયતિનો અર્થ કરવો પણ જરા મુશ્કેલ છે. सारी के खराब नियत के बारे में तो हम આપણે બધા જ પરિચિત હોઈએ છીએ. માનો કે એવું કંઈક થયું છે, એવા કોઈ પ્રયોગો થયા છે કે જેને લીધે આવું બધું બન્યું. અત્યારે કહેવું વહેલું છે, પણ જે રીતે કોમેન્ટો આવી રહી છે, કોમેન્ટ્સ થઈ રહી છે, એના મૂળમાં તો કોઈ શિક્ષિત ભેજું જ કામ કરી ગયું હશે. આખા જગતને બંધનમાં આજ વીંટાવવું પડ્યું છે. એ
કોઈ એવી શિક્ષાનું પરિણામ હશે. આવા સમયે હવે જરૂર છે વિદ્યાની, જે આપણને મુક્ત કરે. એવી કોઈ દીક્ષાની જે આપણને સ્વથી લઈને સર્વ સુધીનું કલ્યાણકારી કદમ ઉઠાવવા પ્રેરે. ઉપનિષદ કાળમાં ગુરુકુલમાંથી વિદ્યાર્થી જ્યારે વિદાય થતો ત્યારે એને જે દીક્ષાંત પ્રવચન આપવામાં આવતું ત્યારે કહેવાતું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, ધર્મમ ચર, સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. છાત્ર સ્વાધ્યાય કરે, અધ્યયન કરે, પ્રોફેસર અધ્યાપક યુવાન રહે, સાધુ સ્વભાવથી અધ્યયન કરાવે, અધ્યાપન કાર્ય કરે. આ બધું જ આપણી વૈદિક પરંપરામાં રહ્યું. દીક્ષિત થવાનું યુવાનીમાં, ત્યાં તો ત્યાં સુધી કીધું છે બાપ. ઋષિ કહે છે કે તારા જીવનની આગળની યાત્રામાં હું તો ઉંમર લાયક છું, મારી આયુષ્ય પૂરી થઈ જાય અને માર્ગદર્શન માટે હું તને પ્રાપ્ય ન હોઉં તો મારા કરતાં પણ કોઈ તેજસ્વી અધ્યાપક, ઋષિ, આચાર્ય મળે તો એના માર્ગદર્શનમાં જીવજે. સત્ય જ્યાંથી મળે યુવાન ભાઈ બહેનો, બારીઓ ખુલ્લી રાખવી. રાશિદની ગઝલનો એક શેર છે, આખરી શેર હે. કારણ કે ઘણી વખત આપણે બારણા જ બંધ કરી દીધા છે. राशिद किसे सुनाए गली में तेरी गजल, उनके मकान का कोई दरीचा खुला न था. तो बाप આપણે દીક્ષિત થઈએ. અને આપણી પાસે જે આવ્યું, જે વિદ્યા આવી, કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ શરીરશાસ્ત્રી, કોઈ અણુશાસ્ત્રી, કોઈ સાયકોલોજીમાં નિષ્ણાત, વિદ્યાના કેટલાક ક્ષેત્રો છે. એમાંથી આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એને વિતરિત કરવાનું હોય, એને સમાજમાં ભીખના રૂપમાં નહીં આપવાનું, ભિક્ષાના રૂપમાં આપવાનું. ભિક્ષા બહુ પવિત્ર શબ્દ છે યુવાનભાઈ બહેનો, બહુ જ પવિત્ર શબ્દ છે ભિક્ષા. જ્ઞાનોપદેશ, આપણી પાસે જે સંપદા આવી એને વિતરિત કરવાની. ભીખના રૂપમાં બીજાને નહીં આપવાની, ભિક્ષાના રૂપમાં. કોઈ ઋષિમુનિ આપણા આંગણે ભિક્ષા લેવા આવતો ત્યારે પરિવાર ગૌરવ અનુભવતો, કારણ કે ભીખ લેવા નથી માંગતો. એ ભિક્ષાને બહાને એની પાસે જે છે તે વિતરિત કરવા આવે છે. આપણે પણ એ કરવાનું છે. જે કંઈ છે તેને વહેંચવાનું છે. મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈ
એમની પાસેથી મેં સાંભળેલું કે વિનોબાજીએ પોતાની માતાને, વિનોબાજીની મા એને વિનિયો કહેતા, એને પૂછ્યું કે માં, દેવ અને રાક્ષસની વ્યાખ્યા શું? તો કહે છે, વિનોબાજીની માતાએ કહ્યું કે દેય એ દેવ, બીજાને આપે એ દેવ, અને રાખી મૂકે એ રાક્ષસ. કેટલી મોટી સારી વ્યાખ્યા છે. દે તે દેવ, રાખે તે રાક્ષસ. આપણે દેવાનું છે. આપને યાદ હશે, આપણા આદરણીય વડાપ્રધાન જ્યારે આ લોકડાઉન વધાર્યું, એ જે પ્રવચન પાછું એમણે આપ્યું, ત્યારે યુવાન સાયન્ટિસ્ટ, યુવાનો પાસે, નવા તેજસ્વી વિદ્યાર્થીઓ પાસે એમણે એક માંગ કરી હતી કે આપ સૌ કામે લાગીને કોઈ એવી દવા શોધો કે આ વાયરસનો નિકાલ થાય. અને થઈ રહ્યું છે. કેટલી યુવાની કામે લાગી છે. આપણે એ કરવાનું છે. આપણે જે વિદ્યાથી દીક્ષિત થયા છીએ એને ભીખના રૂપમાં નહીં, ભિક્ષાના રૂપમાં, જ્ઞાનોપદેશના રૂપમાં સમાજને આપવાનું છે. તો આપ સૌને આ રીતે મળવાનું થયું છે ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. આપ કહેશો કે બાપુ, તો અમારે યુવાનોએ આમ સ્પષ્ટ કરી દો ને કે કરવું શું. મેં ઘણી વખત કહ્યું છે, આપે કદાચ ન સાંભળ્યું હોય, એટલે આપ સૌ યુવાન ભાઈ બહેનોને કેન્દ્રમાં રાખીને હું કહેવા માંગુ છું. ત્રણ કામ કરવાના છે આપણે. આમ તો વિનોદમાં પૂછાયેલો એ પ્રશ્ન હતો, મેં પણ એવી જ રીતે વિનોદમાં જવાબ આપેલો. પટણા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ, હું કાનપુરમાં કથા કહેતો હતો, એ વિદ્યાર્થી મારો શ્રોતા, મારું ફ્લાવર, એણે મને ચિઠ્ઠી લખીને વ્યાસપીઠને એક પ્રશ્ન કરેલો. આ પ્રશ્ન બહુ જાહેર થયો, મેં જવાબ પણ આપેલો, બધાને ખબર છે. આપને કહું, એ યુવાન વિદ્યાર્થીએ મને પૂછ્યું, બાપુ, ભગવાન બુદ્ધે યુવાનીમાં બધાનો ત્યાગ કર્યો અને બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે એ નીકળી ગયા. મને એમણે પૂછ્યું, બાપુ, તમે જુવાનીમાં શું ત્યાગ કર્યો? મેં એને કહ્યું કે મિત્ર, યુવાની હજી આવવા તો દે. યુવાની આવશે ત્યારે જોઈ લેશું. અત્યારે હું 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું, યાત્રા કરી રહ્યો. એ કદાચ 2 વર્ષ પહેલાં 73-74માં વર્ષમાં હું હોઈશ ત્યારે મેં જવાબ આપ્યો છે. વર્ષ, ઉંમર આપણને વૃદ્ધ નથી કરી શકતી. જ્યારે આપણે હોસલો ગુમાવીએ છીએ, હવે મારાથી કંઈ ન થાય, હવે હું શું કરું? એટલે મેં કહ્યું કે હજી યુવાની ક્યાં આવે છે? ઉપનિષદ તો કહે છે, યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક. વિદ્યાર્થી સાધુ સ્વભાવનો હોવો જોઈએ, અધ્યાપક પણ સાધુ સ્વભાવ. અહીં સાધુ એટલે વિશેષ પ્રકારનો ગણવેશ, તિલક, માલા, એ નહીં.
યુવાન સાધુ હોવો જોઈએ વિદ્યાર્થી બાદ, એનો મતલબ છાત્ર વિદ્યાર્થી સાધુ સ્વભાવનો હોવો જોઈએ. સાધુ લિબાસનો નહીં, સાધુ સ્વભાવનો. સાધુ વેશનો નહીં, સાધુ વૃત્તિનો. અને અધ્યાપક પણ સાધુ સ્વભાવનો હોવો જોઈએ. 3 કામ કરવાના. આ વાત કદાચ ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના આયોજન અંતર્ગત 3 દિવસ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં રહી અને 3 દિવસ સુધી વિદ્યાર્થીઓની સામે મેં વાતો કરી છે. આટલા માટેનું 3 દિવસીય એક સત્ર હતું. ત્યારે આ વાત કદાચ મેં કહી છે, દોહરાવવું છે, જરૂરી છે. શ્રી હનુમાનજી અને સીતાજીના આશીર્વાદ છે, તું અજર રહીશ, તું અમર રહીશ. મતલબ તું બૂढ़ो नहीं થઈશ, તું મૃત્યુ નહીં પામે. અજર માની યુવાન, બુढ़ापा ना आए. ક્યારેક નાપાસ થઈએ, નાકામ થઈએ, એથી કરી નહીં, વિચારોથી હારવું નહીં. लाजिम नहीं कि हर कोई हो कामयाब ही, दीक्षित दनकोरी नो शेर. लाजिम नहीं कि हर कोई हो कामयाब ही, जीना भी सीख लीजिए नाकामियों के साथ. असफलतानी સાથે પણ જીવવા તેવાવું જોઈએ આ યુવાની. શ્રી હનુમાનજી યુવાન છે. એના જીવનના રામચરિતમાનસના આધારે 3 કાર્યો આમ તો રામ કાજ કરી બેકો આતીર. રામના બધા કાર્યો હનુમાનજીએ કર્યા. રામ એટલે વિશ્વ, રામ એટલે વિશ્વ માનુષ. વેદમાં જો વિશ્વ માનુષની ચર્ચા જો વિનોબાજીએ બહુ જ વિસ્તારપૂર્વક સમજાવી. રામ એટલે એ બધા એ રામના બધા જ વૈશ્વિક કાર્યો હનુમાનજીએ કર્યા. એમાં 3 પ્રધાન. સીતા શોધમાં હનુમાનજી પ્રધાન છે, અગ્ર છે. પછી સેતુ બાંધ્યો લંકામાં જવા માટે, શતજોજન સાગરને બાંધ્યો. પથ્થર તો નલ નીલને આશીર્વાદ હતા એટલે તરતા હતા, પણ સેતુ નહોતું બંધાતું, નજીક નહોતા આવતા, તરતા. હનુમાનજીએ વિચાર આપ્યો કે એક પથ્થર ઉપર રા લખો, બીજા ઉપર મ લખો, એને જોડો, સેતુ બંધાય. સેતુ બાંધવાનું કામ હનુમાનજીએ કર્યું. અને 3જું કાર્ય, રાવણ આદિ જે દુરિત છે એને નિર્વાણ આપવામાં અગ્રીમ ભૂમિકા હનુમાનજીની રહી. મારા યુવાન ભાઈ બહેનો, આપણે પણ 3 કામ કરવાના છે. એક તો સીતા શોધ. સીતા માની ઉર્જા, શક્તિ. સર્વનું શ્રેય થાય એવી શક્તિની મારે તમારે ખોજ કરવાની છે. જે આપણામાં છે, ખોજ બાકી છે. કેવલ ઉપાધિ પર્યાપ્ત નથી. આપ સૌને ઉપાધિયા મળે, ડિગ્રીઓ મળે, અભિનંદન. કેવલ ઉપાધિ પર્યાપ્ત નથી, ઉર્જાની શોધ થવી જોઈએ. ઉર્જામાંની સીતા. ઉર્જાની આપણે ખોજ કરીએ અને એ
સર્વનું શ્રેય કરનારી ઉર્જા આપણને મળી જાય પછી એના દ્વારા વિઘટન ન કરીએ, સેતુ બનાવીએ, એકબીજાને જોડીએ. સમાજ સમાજ, જાતિ જાતિ, વર્ણ વર્ણ, ભાષા ભાષા, પ્રાંત પ્રાંત, દેશ દેશ, મુલક મુલક, મઝહબ મઝહબ, એક સેતુ રચીએ. એ બંદર જે રામની સાથે જોડાયેલા કામમાં, એમાં એક રીંછ જે જામવંત છે એ વૃદ્ધ છે, બાકી લગભગ બધા યુવાન છે. બંદર એ તો બેચારા બંદર હતા, આપ તો સુંદર યુવાન છો. પ્રાપ્ત ઉર્જાથી સેતુ બનાવે, સબ બધાને જોડીએ. કવિવર રવિન્દ્રનાથ ટાગોર એ ડોમેસ્ટિક વોલ્સ જેને કહે છે, સામાજિક દિવાલોથી દુનિયા તૂટતી જાય છે, એમાંથી બહાર નીકળીને એક સુંદર વિશ્વ બનાવી, એક સેતુ, એક સંગમ, એક સમન્વય, એ બીજું કાર્ય. અને સેતુ કર્યા પછી, સેતુ કર્યા પહેલા દુરિતનું નિર્વાણ શક્ય. એકવાર સંગચ્છધ્વમ, બધા જોડાઈ જઈએ, સાથે ચાલીએ, સાથે બોલીએ. તો દુરિતનો વિનાશ, એનું નિર્વાણ થશે. રાવણ એટલે દુરિત, વિકૃતિયા, વિભીષિકા, આ બધાનું નિર્વાણ કરવાનું. એ ત્રીજું કાર્ય યુવાનોનું છે. યુવાનોની આ પ્રસ્થાન ત્રયી હોવી જોઈએ. ઉર્જાની ખોજ, ખોજી ગઈ ઉર્જા દ્વારા સમન્વય, સંવાદ, સ્વીકાર, અને સ્વીકાર અને સમન્વય દ્વારા દુરિતને નિર્વાણ. જો દુરિત હૈ એનું વિસર્જન અને શુભનું સર્જન. આ પ્રસ્થાનત્રયી છે યુવાનો. આમ તો આપણી શાસ્ત્ર પરંપરામાં પ્રસ્થાનત્રયી કહેવાય. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા એ પ્રસ્થાનત્રયી કહે. આપણે ત્યાં આચાર્યોએ આચાર્ય પદની યોગ્યતા માટે અથવા તો એ યોગ્યતાને સિદ્ધ કરવા માટે પ્રસ્થાનત્રયી પર ભાષ્યો કરવા પડતા હતા. આપણે આ પ્રસ્થાનત્રયી વચનાત્મક નથી રાખવી બાપ, એને રચનાત્મક કરીએ. આજે થોડી મિનિટો આપની સાથે વાતો કરવાનો અવસર મળ્યો. આવો આપણે શિક્ષિત થઈએ, દીક્ષિત થઈએ, પ્રાપ્ત કરેલું દેવ બનીને બીજાને દઈએ અને પ્રસ્થાનત્રયીમાં આગળ વધીએ. આપ સૌની પ્રસન્નતા માટે, પ્રગતિ માટે અને સત્ય, પ્રેમ અને કરુણામાં ના ચરણોમાં પ્રપન્નતા માટે મારા હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌ માટે ખૂબ ખૂબ પ્યાર. ખુશ રહો બાપ, ખુશ રહો. આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના આપણા વડીલોએ વિચારેલું
આ યજ્ઞ જે આજે 21થી શરૂ થાય છે, 15 મે સુધી હું ન ભૂલતો હું તો ચાલવાનો છે. વિવિધ ક્ષેત્રના આપણા આદરણીય મહાનુભાવો પોતાનો વિચારો આપને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત કરવાના છે. આ પણ એક અનુષ્ઠાન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ અનુષ્ઠાન પરિણામ પ્રાપ્ત કરો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.